આજના આ ડીપ ડાઈવમાં એટલે કે આજના આપણા આ ઊંડાણપૂર્વકના ચિંતનમાં એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાની છે. હા, અને આ એવો વિષય છે જે સદીઓથી તત્વચિંતકો માટે એક મોટો કોયડો રહ્યો છે. બિલકુલ. અને આપણી પાસે આજે જે લખાણ છે ને તે માત્ર કોઈ સામાન્ય પુસ્તકનો હિસ્સો નથી, પણ અસ્તિત્વના મૂળભૂત માળખાને સમજવાની એક અત્યંત સચોટ ચાવી છે. સાચી વાત છે. આ લખાણ વચનામૃત ગઢડા પ્રથમ 7 પર આધારિત છે. આપણો આજનો મુખ્ય હેતુ જે છે કે આધ્યાત્મિક વાતોમાં જે બહુ જ મૂંઝવણ થતી હોય છે ને તેને દૂર કરવી. ચોક્કસ. કારણ કે અધ્યાત્મની વાતો મોટા ભાગે બહુ જ જટિલ લાગતી હોય છે. હા, એટલે જ અસ્તિત્વના મૂળભૂત સિદ્ધાંતોને એકદમ સરળ ભાષામાં સમજવાનો આપણો પ્રયાસ રહેશે. પણ એ સમજતા પહેલા ચાલો આપણે માનસિક રીતે એ ઐતિહાસિક સમયમાં પ્રવેશીએ. એ બહુ જ જરૂરી છે. પરિવેશ સમજવો મહત્વનો છે. એક્ઝેક્ટલી. તો વાત છે સંવત 1876ના માગશર સુધી દશમીના દિવસની. સ્થળ છે ગુજરાતના શ્રીગઢડા મધ્યે આવેલો દાદા ખાચરનો દરબાર. વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ છે અને શ્રીજી મહારાજ સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કરીને સભામાં બિરાજમાન છે. બરાબર. તેમની સમક્ષ સાધુઓ અને દેશ-વિદેશના જિજ્ઞાસુઓ ગહન જ્ઞાનની અપેક્ષા સાથે બેઠા છે. અને અહીંયા ચર્ચાની શરૂઆતમાં જ શ્રીજી મહારાજ એક બહુ જ વ્યાવહારિક સમસ્યા રજૂ કરે છે. અને એ સમસ્યા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. હા, સમસ્યા એ છે કે શાસ્ત્રોમાં જ્યારે પણ અધ્યાત્મની વાત આવે છે ને ત્યારે તે કોઈને સમજાતી નથી. લોકો ભ્રમિત થઈ જાય છે. હું વિચારતી હતી કે આવું કેમ થતું હશે. જો આ મૂંઝવણ સદીઓથી ચાલી આવતી એક બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે. અચ્છા. જ્યારે પણ અનંત અથવા પરમ તત્વની વાત શબ્દોમાં મૂકવાનો પ્રયાસ થાય ને ત્યારે ભાષાની પોતાની મર્યાદાઓ નડવા લાગે છે. હા, ભાષા બહુ સીમિત છે. એક્ઝેક્ટલી. લોકો વેદાંત કે અન્ય દર્શનશાસ્ત્રો વાંચે છે, પણ મોટાભાગે એકબીજાથી વિપરીત લાગતા સિદ્ધાંતોમાં અટવાઈ જાય છે, ગોટે ચડી જાય છે. બરાબર છે. પણ આ જટિલતાને ઉકેલવા માટે આ લખાણમાં શ્રીજી મહારાજ અસ્તિત્વને સમજવા માટેનું એક બહુ જ સચોટ ફ્રેમવર્ક આપે છે. અને આ ફ્રેમવર્ક શું છે? આ ફ્રેમવર્ક બે અત્યંત શક્તિશાળી વિભાવનાઓ પર ઊભું છે. એક છે અન્વય અને બીજું છે વ્યતિરેક. અન્વય અને વ્યતિરેક. હા, આ માત્ર પારિભાષિક શબ્દો નથી, પરંતુ વાસ્તવિકતાને જોવા માટેના બે અલગ અલગ લેન્સ છે. એટલે વેદાંત અને અન્ય દર્શનોથી પરિચિત હોવાને નાતે આ બે શબ્દો કાને તો પડ્યા જ હોય, પણ અહીં તેનો જે રીતે ઉપયોગ થયો છે તે ખરેખર બહુ જ અલગ છે. હા, એકદમ પ્રેક્ટિકલ રીતે સમજાવ્યું છે. એટલે જો એકદમ સાદી ભાષામાં કહીએ તો સામાન્ય રીતે અન્વય એટલે કોઈ વસ્તુમાં ભળી જવું અથવા તેની સાથે એકરૂપ થઈને વર્તવું. બરાબર. વ્યાપક થવું. હા. અને વ્યતિરેક એટલે જોડાયેલા હોવા છતાં પોતાના મૂળ સ્વરૂપમાં સંપૂર્ણપણે અલગ રહેવું, પૃથક કે અતીત રહેવું. સાચી વાત. આને સમજવા માટે આપણે એક થિયેટરના કલાકારનું ઉદાહરણ લઈ શકીએ. હા, એ બહુ સરસ ઉદાહરણ રહે છે. જ્યારે કોઈ અદ્ભુત કલાકાર સ્ટેજ પર કોઈ પાત્ર ભજવે છે ત્યારે તે એ પાત્રના સુખ, દુઃખ અને સ્વભાવ સાથે સંપૂર્ણપણે એકરૂપ થઈ જાય છે. આ તેનું અન્વય સ્વરૂપ છે. પરંતુ સ્ટેજની પાછળ તે કલાકાર બરાબર જાણે છે કે પોતે કોણ છે અને આ પાત્રથી તે સાવ અલગ છે. આ તેનું વ્યતિરેક સ્વરૂપ છે. આ ઉદાહરણ આખી વાતને એકદમ પારદર્શક બનાવી દે છે. તમે બહુ જ સરસ રીતે સમજાવ્યું. આભાર. હવે આ જ દૃષ્ટિકોણથી આપણે અસ્તિત્વના સૌથી સૂક્ષ્મ સ્તર એટલે કે જીવના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ. જીવ એટલે કે માઇક્રો સ્તર. હા, આધ્યાત્મિક પરિભાષામાં આપણે સૌ જાણીએ છીએ કે જીવ 3 પ્રકારના દેહ ધરાવે છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. બરાબર. સ્થૂળ એટલે આપણું ફિઝિકલ શરીર. સૂક્ષ્મ એટલે આપણા વિચારો અને લાગણીઓનું શરીર. અને કારણ એટલે આપણા આંતરિક સંસ્કારો. એક્ઝેક્ટલી. હવે જુઓ, જ્યારે આ ચેતન તત્વ એટલે કે જીવ પોતાના આ ભૌતિક શરીર, વિચારો અને સંસ્કારો સાથે તાદાત્મ્ય સાધી લે છે, એકાત્મપણે વર્તે છે, ત્યારે તે જીવનું અન્વયપણું છે. બિલકુલ. જીવ આ દેહો સાથે એટલો બધો ભળી જાય છે કે તે ભૂલી જાય છે કે પોતે આ દેહ નથી. હા, તે શારીરિક પીડાને પોતાની પીડા માને છે અને માનસિક ઉદ્વેગને પોતાનો ઉદ્વેગ માને છે. અને આ અન્વય અવસ્થાની જાળ બહુ જ મજબૂત હોય છે. પણ આ લખાણ મુજબ આ જ જીવનું એક બીજું અસ્તિત્વ પણ છે ને? હા,
અને તે તેનું વ્યતિરેકપણું છે. એટલે કે જ્યારે જીવ આ ત્રણેય દેહ સ્થૂળ સૂક્ષ્મ અને કારણના આવરણોથી પૃથક પડે છે અને માત્ર સત્તામાત્ર તરીકે રહે છે. અહીં આ સત્તામાત્ર શબ્દનું વજન બહુ મહત્વનું છે. સત્તામાત્ર એટલે શુદ્ધ અસ્તિત્વ. હા, એક એવી અવસ્થા જ્યાં હું શરીર છું, હું આ નામ ધરાવું છું કે હું આ ગુણો ધરાવું છું એવા કોઈ જ લેબલ નથી હોતા. માત્ર હોવાપણાનો શુદ્ધ અહેસાસ. બરાબર. આ જીવનું મૂળ વ્યતિરેક સ્વરૂપ છે, જે દેહોની મર્યાદાઓથી સંપૂર્ણ પર છે. આ બહુ જ ફેસિનેટિંગ છે. અને હવે જો જીવના આ માઇક્રો સ્તરની કાર્યપ્રણાલી સ્પષ્ટ થઈ ગઈ હોય તો તેને મેક્રો સ્તર એટલે કે બ્રહ્માંડીય સ્તર પર લાગુ પાડવી બહુ રસપ્રદ બની જાય છે. મેક્રો સ્તર એટલે ઈશ્વરનું સ્તર, રાઈટ? હા, વ્યક્તિગત સ્તરે જે રીતે જીવ કાર્ય કરે છે બરાબર એ જ પેટર્નમાં વૈશ્વિક સ્તરે ઈશ્વર કાર્ય કરે છે. અચ્છા, એટલે પેટર્ન સેમ જ છે. સાવ સરખી. જીવને જેમ 3 દેહ છે તેમ આખા બ્રહ્માંડને ચલાવનાર ઈશ્વરને 3 બ્રહ્માંડીય શરીરો છે. કયા 3? વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત. અને આ 3 શબ્દો કોઈ સામાન્ય કદની વાત નથી કરતા. તો શેની વાત કરે છે? વિરાટ એટલે આખું સ્થૂળ બ્રહ્માંડ, જે કંઈ પણ ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે. અનંત તારાઓ, ગ્રહો, આકાશગંગાઓ, આ બધું જ ઈશ્વરનું સ્થૂળ શરીર છે. વાહ! આ સમજણ તો બ્રહ્માંડને જોવાની દૃષ્ટિ જ બદલી નાખે છે. બિલકુલ. અને જો વિરાટ એ ભૌતિક સૃષ્ટિ છે તો સૂત્રાત્મા એ સમગ્ર બ્રહ્માંડને એક તાંતણે બાંધી રાખતું સૂક્ષ્મ તત્વ હશે, બરાબર? એકદમ સાચું. તેને વૈશ્વિક મન પણ કહી શકાય. જેમ આપણા શરીરના અંગોને આપણું મન અને ચેતાતંત્ર જોડે છે તેમ આખા વિરાટને સૂત્રાત્મા જોડે છે. અને ત્રીજું, અવ્યાકૃત. એ આ બ્રહ્માંડનું કારણ સ્વરૂપ છે. હા, એટલે કે સૃષ્ટિના સર્જન પહેલાની બીજ અવસ્થા, જ્યાં બધું જ અવ્યક્ત રૂપે પડેલું છે. તો ઈશ્વર જ્યારે આ ત્રણેય વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત શરીરો સાથે જોડાઈને તેમાં વ્યાપીને આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે ત્યારે તે ઈશ્વરનું અન્વયપણું છે. ચોક્કસ. સૃષ્ટિનું સર્જન, પાલન અને લયની પ્રક્રિયામાં આ એકરૂપતા જોવા મળે છે. પણ આટલા વિશાળ સ્તરે કાર્યરત હોવા છતાં ઈશ્વરનું પણ પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે જ. એટલે કે તેમનું વ્યતિરેક સ્વરૂપ. હા, જ્યારે ઈશ્વર આ ત્રણેય બ્રહ્માંડીય શરીરોની પ્રવૃત્તિઓથી પૃથક થઈ જાય છે અને માત્ર સત્તા માત્રપણે રહે છે, ત્યારે તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. આનો અર્થ એ થયો કે અનંત તારાઓ અને આકાશગંગાઓના સંચાલનનો ભાર હોવા છતાં તેમનું એક એવું શુદ્ધ સ્વરૂપ છે જે આ બ્રહ્માંડીય ઘટનાઓથી સંપૂર્ણપણે મુક્ત અને શાંત છે. સાચી વાત. આ દાર્શનિક વિભાવના એ સમજાવે છે કે કાર્યમાં સંપૂર્ણપણે પરોવાયેલા હોવા છતાં તેનાથી અલિપ્ત કેવી રીતે રહી શકાય. માઇક્રો અને મેક્રો સ્તરની આ સમાંતર ગોઠવણ ખરેખર અદ્ભુત છે. પણ મને લાગે છે અસ્તિત્વનો નકશો અહીં પૂરો નથી થતો. ના, જરાય નહીં. આ લખાણ આપણને આનાથી પણ ઊંડા સ્તરે લઈ જાય છે. પરમ તત્વ તરફ. હા. હવે વાત આવે છે અક્ષર બ્રહ્મની. એટલે જ્યારે આપણે ઈશ્વરના સ્તરે એક આખા બ્રહ્માંડની વાત કરી તો એ સમજવું પડે કે આવા તો અનંત બ્રહ્માંડો છે. બરાબર. અને આ અનંત કોટી બ્રહ્માંડોના નિર્માણ અને તેના આધાર તરીકે અક્ષરબ્રહ્મની ભૂમિકા અત્યંત પાયાની છે. તો અક્ષર બ્રહ્મનું અન્વયપણું શું કહેવાય? લખાણમાં નોંધ્યું છે તેમ માયા અને માયાના કાર્યોમાં વ્યાપકપણે રહેવું તે અક્ષરબ્રહ્મનું અન્વયપણું છે. અહીં માયાના કાર્યો એટલે માત્ર એક બે દુનિયા નહીં, પણ ગણતરી જ ન થઈ શકે તેટલા અનંત બ્રહ્માંડો. હા, આ તમામ સૃષ્ટિના કણે કણમાં તેના આધાર તરીકે વ્યાપીને રહેવું એ અક્ષરબ્રહ્મનું વ્યાપક એટલે કે અન્વય સ્વરૂપ છે. આ વ્યાપકતાની કલ્પના કરવી પણ માનવ બુદ્ધિ માટે એક બહુ મોટો પડકાર છે. છે જ. આખી માઇક સૃષ્ટિ જેના આધારે ટકી રહી છે તે અક્ષરબ્રહ્મ આ તમામમાં રહેલા હોવા છતાં કોઈ પણ માઇક ગુણોથી પ્રભાવિત થતા નથી. એટલે કે તેઓ આ સર્વથી વ્યતિરેક રહે છે? હા, માયા અને તેના અનંત કોટી બ્રહ્માંડોની અસરોથી સંપૂર્ણ અલગ રહીને સચ્ચિદાનંદપણે રહેવું તે અક્ષરબ્રહ્મનું વ્યતિરેકપણું છે. સચ્ચિદાનંદ એટલે કે જે સત હંમેશા અસ્તિત્વ ધરાવનાર, ચિત્ત, પરમ ચૈતન્ય અને આનંદ, શાશ્વત સુખનું મૂર્તિમાન સ્વરૂપ છે. બરાબર. આધાર બનવું છતાં નિર્લેપ રહેવું
એ જ આ વ્યતિરેકપણાની વિશેષતા છે. હવે આ આખી વ્યવસ્થાનું શિખર આવે છે, કારણ કે અહીંથી વાત બહુ જ રોમાંચક બની જાય છે. હા, કારણ કે હવે આપણે અસ્તિત્વના સૌથી ઉચ્ચ કક્ષાના તત્વની વાત કરવા જઈ રહ્યા છીએ. ભગવાન અથવા પુરુષોત્તમ શ્રીકૃષ્ણ. સાચી વાત. અત્યાર સુધી આપણે જીવ, ઈશ્વર, માયા અને અક્ષરબ્રહ્મની વાત કરી. આ તમામ તત્વો અને અનંત બ્રહ્માંડો એક અત્યંત શિસ્તબદ્ધ રીતે કેવી રીતે કાર્ય કરે છે તેનું કારણ ભગવાનનું અન્વય સ્વરૂપ છે. હા, લખાણ સ્પષ્ટપણે જણાવે છે કે ભગવાન અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્યો એટલે કે બ્રહ્માંડો આ તમામની અંદર અંતર્યામીપણે અને નિયંતાપણે રહેલા છે. આ કોઈ સામાન્ય વ્યાપકતા નથી. ના, જરાય નહીં. અંતર્યામી એટલે સૌની અંદર રહીને તેમની દરેક ગતિવિધિના જાણકાર અને નિયંતા એટલે એ તમામનું સંચાલન અને નિયંત્રણ કરનાર શક્તિ. અસ્તિત્વના નાનામાં નાના અણુથી લઈને સમગ્ર અક્ષર બ્રહ્મ સુધીના તમામ તત્વોનું ડ્રાઇવિંગ ફોર્સ આ અંતર્યામી શક્તિ જ છે. આટલી વ્યાપકતા અને આટલું સૂક્ષ્મ નિયંત્રણ. હા, અને આ આખી વ્યવસ્થાને જોતાં એવો વિચાર આવે કે જે આટલું મોટું સંચાલન કરતા હોય તે કેટલા બંધાયેલા હશે? હા, સ્વાભાવિક પ્રશ્ન છે. પણ અહીં જ વાસ્તવિકતાનું સૌથી મોટું વિરોધાભાસી અને દિવ્ય સત્ય છુપાયેલું છે. આ તમામ તત્વોના નિયંતા હોવા છતાં ભગવાન આ બધાથી સંપૂર્ણપણે પૃથક પણ છે. એટલે કે લખાણમાં આગળ વર્ણન છે કે તેઓ પોતાના ગોલોકધામમાં બ્રહ્મજ્યોતિની અંદર રહ્યા છે. આ ભગવાનનું વ્યતિરેકપણું છે. બિલકુલ. આનો અર્થ એ થયો કે પોતાની અંતર્યામી શક્તિથી અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરતા હોવા છતાં પોતાના મૂળ સ્વરૂપમાં તેઓ એક દિવ્ય અનંત પ્રકાશ એટલે કે બ્રહ્મજ્યોતિની મધ્યે આવેલા પોતાના ધામમાં બિરાજમાન છે. અને આ અવસ્થામાં તેઓ આખી સૃષ્ટિના કોઈ પણ લેબ કે ક્રિયાથી સંપૂર્ણપણે અતીત છે. એક તરફ અનંત વ્યાપકતા અને બીજી તરફ અનંત અલિપ્તતા. આ ચર્ચા અસ્તિત્વના તમામ રહસ્યોને એક બહુ જ લોજિકલ માળખામાં ગોઠવી આપે છે. સાચી વાત છે. વચનામૃતના આ લખાણના અંતિમ વાક્યો આખી દાર્શનિક સમજણને એક સૂત્રમાં બાંધી દે છે. હા, અને એ સૂત્ર છે 5 અનાદિ ભેદ. આ સમગ્ર અનંત અને જટિલ અસ્તિત્વ મુખ્ય 5 તત્વોમાં સમાઈ જાય છે. આ 5 ભેદ છે: 1. પુરુષોત્તમ ભગવાન, 2. અક્ષર બ્રહ્મ, 3. માયા, 4. ઈશ્વર અને 5. જીવ. બસ. આ 5 તત્વોની બહાર અસ્તિત્વમાં બીજું કંઈ જ નથી. આખું બ્રહ્માંડ, સૃષ્ટિનું વિજ્ઞાન અને અધ્યાત્મ આ 5 પાયા પર ઊભું છે. અને આ 5 તત્વો વિશેની એક બહુ જ મહત્વની સ્પષ્ટતા એ છે કે આ 5 ભેદ અનાદિ છે. હા, દર્શનશાસ્ત્રમાં આ અનાદિ શબ્દ બહુ મોટો પ્રશ્ન હલ કરે છે. કેવી રીતે? જુઓ, સામાન્ય રીતે પ્રશ્ન થાય કે જગતની શરૂઆત ક્યારે થઈ? કોણે ઉત્પન્ન કર્યા? હા, આ પ્રશ્ન તો બધાને થતો હોય છે. પણ આ અનાદિ સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે આ 5 તત્વોની કોઈ શરૂઆત નથી. તેઓ શાશ્વત છે. એટલે કે તેઓ કોઈ કાળે શૂન્યમાંથી ઉત્પન્ન થયા નથી અને કોઈ કાળે તેમનો સંપૂર્ણ નાશ પણ થતો નથી. બરાબર. ભલે બ્રહ્માંડો સર્જાય કે નાશ પામે, પણ આ 5 મૂળભૂત તત્વો તો હંમેશા અસ્તિત્વમાં હતા અને રહેશે. આ સમજણ આધ્યાત્મિક જિજ્ઞાસામાં આવતા મોટાભાગના તાર્કિક વિરોધાભાસોને ખરેખર પૂરા કરી દે છે. હા, બધું જ એકદમ ક્લિયર થઈ જાય છે. તો હવે આ આખી ચર્ચાને જો રોજિંદા જીવનના સંદર્ભમાં મૂકીએ તો આ જ્ઞાન એક નક્કર આધાર પૂરો પાડે છે. ચોક્કસપણે. જ્યારે પણ જીવનમાં અફડાતફડી મચે કે દુનિયા બહુ અસ્તવ્યસ્ત લાગે ને, ત્યારે આ 5 અનાદિ ભેદ અને તેમાં રહેલી અન્વય વ્યતિરેકની વ્યવસ્થા એ વાતની ખાતરી કરાવે છે કે આ વિશાળ ભ્રમણ કક્ષામાં બધું જ એક ચોક્કસ નિયમ અને શિસ્તબદ્ધ માળખા હેઠળ ચાલી રહ્યું છે. બરાબર છે. આ કોઈ શુષ્ક માહિતી નથી, પણ પોતાના અસ્તિત્વને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની એક દૃષ્ટિ છે. બિલકુલ. અને આ જ્ઞાનની રોજિંદા જીવનમાં બહુ જ મોટી ઉપયોગિતા છે. મને લાગે છે આ જ્ઞાનનો સૌથી મોટો વ્યવહારિક ઉપયોગ કદાચ એના મનનમાં જ રહેલો છે. કેવી રીતે? આ ચર્ચાના આધારે એક બહુ જ ઊંડો પ્રશ્ન અંતમાં વિચારવા જેવો છે. આપણે શરૂઆતમાં જીવના વ્યતિરેક સ્વરૂપની વાત કરી હતી. યાદ છે? હા, જે ભૌતિક, માનસિક અને કારણ દેહોથી સાવ અલગ અને માત્ર શુદ્ધ અસ્તિત્વ, સત્તા માત્ર છે. તો પછી રોજબરોજના જીવનમાં આવતી અનંત ચિંતાઓ, ભય, ક્રોધ કે નિરાશા,
આ બધું શું છે? શું આ માત્ર આપણા અન્વયપણાનું પરિણામ છે? આપણે આપણા શરીરના રંગરૂપ, બેંક એકાઉન્ટ, સામાજિક દરજ્જા કે મનના વિચારો સાથે એટલા બધા એકરૂપ થઈ ગયા છીએ કે એ જ આપણી વાસ્તવિકતા બની ગઈ છે? આ બહુ મોટો વિચાર છે. જરા કલ્પના કરવા જેવી છે કે જો રોજના 24 કલાકમાંથી માત્ર એક ક્ષણ માટે પણ દેહથી સંપૂર્ણ અલગ એવા વ્યતિરેક સ્વરૂપનો, એ શુદ્ધ સત્તા માત્ર હોવાનો આંતરિક અનુભવ થઈ જાય તો જીવનના પ્રશ્નો અને દુઃખોનું વજન કેટલું રહી જાય. આ ખરેખર વિચારના નવા દ્વાર ખોલી નાખે છે. છે ને? હા, સમસ્યાઓ અને પીડાઓનો સ્ત્રોત કદાચ આપણી ખોટી જગ્યાએ થયેલી એકરૂપતામાં જ છુપાયેલો છે. હું કોણ છું એ સવાલનો જવાબ અન્વયમાંથી પાછા ફરીને વ્યતિરેક તરફની યાત્રામાં જ મળે તેમ છે. સાચી વાત. વચનામૃત ગઢડા પ્રથમ 7ના આ અતિ ગહન સિદ્ધાંતોએ માત્ર બ્રહ્માંડનો નકશો જ નથી આપ્યો, પણ પોતાની જાત સુધી પહોંચવાનો રસ્તો પણ બતાવ્યો છે. બહુ સુંદર રીતે આખી વાતનો સાર નીકળી ગયો. આ અદ્ભુત અને મનન કરવા લાયક વિચાર સાથે આજના આ ઊંડાણપૂર્વકના ચિંતનનું અહીં સમાપન કરીએ છીએ. અધ્યાત્મ અને અસ્તિત્વના આવા જ ગહન રહસ્યોને સમજવાની આ યાત્રામાં નવા પ્રશ્નો અને નવા દૃષ્ટિકોણ સાથે ફરી મળીશું. જ્ઞાનની આ શોધ સતત ચાલતી રહેવી જોઈએ. આજના આપણા આ ગહેન વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે સામાન્ય રીતે આધ્યાત્મિક સાહિત્યની વાતો કરતા હોઈએ છીએ, પણ આજનો વિષય થોડો અલગ છે. બિલકુલ અલગ છે. એટલે જે લોકો વેદાંત કે ફિલોસોફીનો અભ્યાસ કરે છે ને, એમના માટે અમુક શબ્દો બહુ જાણીતા હોય છે, પણ ઘણીવાર કોઈ સ્ત્રોત એવા જટિલ શબ્દોને એકદમ નવા જ માળખામાં રજૂ કરતો હોય છે. સાચી વાત છે. અને આજે આપણે જે સ્ત્રોત લીધો છે તે બહુ જ રસપ્રદ છે. હા, આજનો આપણો આધાર છે વચનામૃત ગઢડા પ્રથમ 7. આ સ્ત્રોતમાં બે બહુ જ વજનદાર અને સાચું કહું બહુ જ ઊંડી ફિલોસોફી ધરાવે છે. ચોક્કસ. પણ આપણો હેતુ આજે કોઈ પ્રવચન કરવાનો નથી. હું તો બસ એ વિચારતી હતી કે આ જટિલ જણાતા સિદ્ધાંતોને આપણે સરળ ભાષામાં કઈ રીતે ઉકેલી શકીએ. હા, એટલે કે આ કોઈ સામાન્ય શૈક્ષણિક ચર્ચા નથી રહેવાની. ના, જરાય નહીં. આપણે એ સમજવાનો પ્રયાસ કરવાનો છે કે આ પ્રાચીન જ્ઞાન આજના આધુનિક સમયમાં આપણા માનસિક સુખ શાંતિ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે. બરાબર છે. આ સ્ત્રોત ખરેખર તો અસ્તિત્વનું એક આખું મોડેલ પૂરું પાડે છે. તો ચાલો આને સમજીએ. સૌથી પહેલા તો આ અન્વય એટલે શું, જો એકદમ સરળ ભાષામાં સમજવું હોય તો? જો આપણે એકદમ પાયાથી શરૂઆત કરીએ તો અન્વય શબ્દનો સીધો અર્થ થાય છે સાથે રહેવું. સાથે રહેવું. હા, એટલે કે વ્યાપકપણે રહેલું હોવું. જ્યારે કોઈ એક તત્વ બીજા તત્વની અંદર એવી રીતે ભળી જાય કે તેની કામગીરીનો એ અભિન્ન હિસ્સો બની જાય. સ્ત્રોતની ભાષામાં તેને અન્વય કહેવાય છે. મતલબ આ કોઈ ઉપર છલ્લું જોડાણ નથી. ના, આ બહુ જ સૂક્ષ્મ અને અવિભાજ્ય સ્તરનું જોડાણ છે. અને મેં જોયું છે કે સ્ત્રોતમાં આને માત્ર એક વ્યાખ્યા પૂરતું સીમિત નથી રાખ્યું. એમાં આ અન્વયની સ્થિતિ સમજાવવા માટે બહુ ચોક્કસ ઉદાહરણો આપ્યા છે. જી બિલકુલ. સ્ત્રોત 3 મુખ્ય સ્તરો પર આ વાત સમજાવે છે. હા, જો સૌથી પહેલા અને પાયાના ઉદાહરણની વાત કરું તો તે છે જીવ અને તેના દેહનું જોડાણ. બરાબર. સ્ત્રોત એવો દાવો કરે છે કે જીવ માત્ર આ એક ભૌતિક શરીર સાથે જ નથી જોડાયેલો, પણ એ 3 દેહ સાથે જોડાયેલો છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. અને આ જોડાણ એટલું બધું વ્યાપક છે કે જીવ આ ત્રણેયમાં પૂરેપૂરું ભળેલો રહે છે. સાચી વાત. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ આ બહુ ઊંડું અવલોકન છે. સામાન્ય અવસ્થામાં જીવ અને દેહ અલગ લાગતા જ નથી. જીવનું આ દેહ સાથેનું જે સર્વગ્રાહી જોડાણ છે ને, તે જ જીવનો અન્વય છે. હું વિચારતી હતી કે આ વાતને જો આજના કોઈ રૂપક સાથે સરખાવીએ તો સમજવું વધુ સરળ બની જાય. હા, ચોક્કસ. કોઈ આધુનિક ઉદાહરણ હોય તો મગજમાં જલ્દી ઉતરે. દાખલા તરીકે આપણા હાથમાં રહેલો સ્માર્ટફોન. હા, બહુ સરસ ઉદાહરણ છે. ફોનની અંદર એક સોફ્ટવેર હોય છે અને બહારનું હાર્ડવેર હોય છે. હવે એ સોફ્ટવેર આખા ફોનમાં વ્યાપેલું છે. બરાબર. તે સ્ક્રીનને પણ કંટ્રોલ કરે છે, બેટરીને પણ કરે છે અને કેમેરાને પણ. તમે હાર્ડવેરમાંથી સોફ્ટવેરને ભૌતિક રીતે કાઢીને હાથમાં ન બતાવી શકો. ના બતાવી શકાય. તે અંદર સંપૂર્ણપણે અન્વય છે. તો સ્ત્રોત કંઈક આવું જ કહેવા માંગે છે ને, કે જીવ આ દેહરૂપી હાર્ડવેરમાં સોફ્ટવેરની જેમ વ્યાપેલો છે. આ રૂપક સ્ત્રોતના વિચારને બહુ જ સચોટ રીતે પકડે છે. સોફ્ટવેરનું હાર્ડવેર સાથેનું જે અદૃશ્ય પણ સક્રિય જોડાણ છે તે જ અન્વય છે.
અને મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે કેવી રીતે કોઈ તત્વ અન્ય સાથે આટલી ઊંડી રીતે સંકળાયેલું હોઈ શકે છે. હા, અને સ્ત્રોતની વિશેષતા એ છે કે તે આ ખ્યાલને માત્ર જીવ પૂરતો સીમિત નથી રાખતો. એને વધુ મોટા સ્તર પર લઈ જાય છે. બિલકુલ, તેનું સ્કેલિંગ કરે છે. બીજું ઉદાહરણ ઈશ્વરનું રજૂ કરવામાં આવ્યું છે. અચ્છા. આ ફિલોસોફી મુજબ ઈશ્વરનું પણ એક વિશાળ બ્રહ્માંડરૂપી શરીર છે. જેમ જીવ પોતાના વ્યક્તિગત દેહમાં વ્યાપીને કાર્ય કરે છે, તેવી જ રીતે ઈશ્વર પણ આ વૈશ્વિક શરીર સાથે રહીને તેમાં વ્યાપીને કાર્ય કરે છે. એટલે આ આખા બ્રહ્માંડને એક શરીર ગણાવ્યું છે. જી. ઈશ્વરનું આ બ્રહ્માંડરૂપી શરીર સાથેનું જે જોડાણ છે, એ ઈશ્વરનો અન્વય છે. બરાબર છે. અને આ શ્રેણીનું ત્રીજું અને સૌથી સર્વોચ્ચ ઉદાહરણ સ્ત્રોતમાં ભગવાન એટલે કે પુરુષોત્તમનું આપવામાં આવ્યું છે. સાચી વાત છે. સ્ત્રોત એવું કહે છે કે ભગવાન આખા બ્રહ્માંડમાં સર્વજીવોમાં અને ઈશ્વરોમાં પણ અંતર્યામી સ્વરૂપે વ્યાપક છે. હા, અંતર્યામી સ્વરૂપે. ભગવાન દરેક કણમાં, દરેક તત્વમાં અંદર રહેલા છે. આ જે સર્વવ્યાપકતા છે, આ જ ભગવાનનો અન્વય છે. એટલે કે એક જ મૂળભૂત કોડ તરીકે એ દરેક જગ્યાએ હાજર છે. અસ્તિત્વનું એક એવું ચિત્ર ઊભું થાય છે જ્યાં બધું જ એકબીજા સાથે જટિલ રીતે ગૂંથાયેલું છે. કશું જ અલગ કે આઇસોલેટેડ નથી. પણ એક મિનિટ, અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે અને એ બહુ સ્વાભાવિક પણ છે. હા, કહો ને. જો બધું જ આટલું બધું જોડાયેલું છે, એકબીજામાં આટલું ઊંડે સુધી ભળેલું છે, તો પછી મુક્તિ કે સ્વતંત્રતા જેવું કંઈ છે કે નહીં? બરાબર. જો જીવ આ ત્રણેય દેહ સાથે પેલા સોફ્ટવેર અને હાર્ડવેરની જેમ જકડાયેલો જ રહેતો હોય, તો વ્યક્તિગત અસ્તિત્વની સ્વતંત્રતા ક્યાં છે? આ બહુ જ વ્યાજબી સવાલ છે. અને જો ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે વ્યાપક છે, તો શું જગતની બધી ખામીઓ કે મર્યાદાઓ પણ ભગવાનને લાગુ પડે? હા, બિલકુલ એવો વિચાર પણ આવે. બસ આ જ એ વૈચારિક ગૂંચ છે જેને ઉકેલવા માટે સ્ત્રોત બીજો શબ્દ રજૂ કરે છે, વ્યતિરેક. અચ્છા, એટલે વ્યતિરેક આનો જવાબ છે. જી. અન્વય એ જોડાણ બતાવે છે, જ્યારે વ્યતિરેક એ અલિપ્તતા અને સ્વતંત્રતા બતાવે છે. એટલે કે અલગ હોવું. હા, વ્યતિરેકનો અર્થ છે કોઈ વસ્તુની અંદર વ્યાપક હોવા છતાં તેના ગુણદોષથી સંપૂર્ણપણે અલગ, સ્વતંત્ર અને સર્વથી પર હોવું. આ તો જાણે સિક્કાની બીજી બાજુ જોવાની વાત થઈ. એકદમ સાચું. સ્ત્રોત બહુ જ બૌદ્ધિક રીતે આખી ચર્ચાને ફેરવે છે. જે ઉદાહરણો અન્વય માટે આપ્યા હતા, તે જ હવે વ્યતિરેકના દૃષ્ટિકોણથી ચકાસે છે. તો આ વ્યતિરેકના ખ્યાલને સ્ત્રોત કયા દાખલાઓથી સિદ્ધ કરે છે? પહેલો દાખલો ફરીથી જીવનો જ લેવામાં આવ્યો છે. આપણે જોયું કે જીવ દેહમાં વ્યાપેલો છે, તે અન્વય છે. પરંતુ વ્યતિરેકની દૃષ્ટિએ જોઈએ તો જીવ દેહમાં હોવા છતાં દેહથી સાવ જુદો છે. બિલકુલ. દેહની પ્રકૃતિ નાશવંત છે. તે જન્મે છે અને મૃત્યુ પામે છે. પણ સ્ત્રોત મુજબ જીવ શાશ્વત છે. એટલે જીવનું આ દેહના ગુણધર્મોથી અલગ હોવું એ તેનો વ્યતિરેક છે. જી હા. જો હું ફરી પેલા સ્માર્ટફોનના ઉદાહરણ પર જાઉં તો હા, એનાથી વાત વધુ સ્પષ્ટ થશે. આ જ એના જેવું છે કે ફોન ગમે તેટલો હેંગ થાય, તેની સ્ક્રીન તૂટી જાય કે બેટરી પૂરી થઈ જાય, પણ જે ક્લાઉડ સર્વર પરથી એ સોફ્ટવેર ચાલી રહ્યું છે ને, તે સર્વર તો અકબંધ જ રહે છે. બહુ જ સુંદર વિશ્લેષણ છે આ. ફોન તૂટી જવાથી ક્લાઉડ સર્વર નાશ નથી પામતો. સાચી વાત. સિસ્ટમમાં હોવા છતાં સિસ્ટમના વિનાશથી મુક્ત રહેવું. અને આ જ તર્ક સ્ત્રોત આગળ ઈશ્વર માટે વાપરે છે. એ બીજો દાખલો છે ને? હા. ઈશ્વર બ્રહ્માંડરૂપી શરીર દ્વારા કાર્ય કરે છે, પણ છતાંય ઈશ્વરે શરીરથી પર છે. એના નિર્માણ કે લયથી તેઓ બંધાયેલા નથી. આ તેમનો વ્યતિરેક છે. બરાબર છે. આ પછી સ્ત્રોત એક ત્રીજો અને ઘણો મહત્વનો કન્સેપ્ટ લાવે છે, અક્ષર બ્રહ્મનો. હા, મેં નોંધ્યું છે કે આ સ્ત્રોતના માળખામાં અક્ષર બ્રહ્મનું સ્થાન બહુ વિશિષ્ટ છે. જી. તો અક્ષર બ્રહ્મનો વ્યતિરેક કઈ રીતે સમજાવવામાં આવ્યો છે આમાં? સ્ત્રોત બહુ સ્પષ્ટ કરે છે કે અક્ષર બ્રહ્મ એ માયાથી, એટલે કે ભૌતિક પ્રકૃતિ કે ઇલ્યુઝનથી સંપૂર્ણપણે પર છે. માયાની કોઈ અસર નથી થતી. જરાય નહીં. માયામાં રહેલા ગુણદોષથી સદંતર અલિપ્ત રહેવું આ અક્ષર બ્રહ્મનું વ્યતિરેક સ્વરૂપ છે. બરાબર. અને છેલ્લે ચોથો અને સૌથી સર્વોચ્ચ દાખલો છે પુરુષોત્તમ ભગવાનનો.
અન્વયમાં કહ્યું હતું કે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે વ્યાપક છે, હા, પણ વ્યતિરેકમાં સ્ત્રોત એવો દાવો કરે છે કે તેઓ સર્વથી પર છે અને પોતાના દિવ્ય ગોલોક ધામમાં એકદમ સ્વતંત્ર રીતે વિરાજે છે. અહીં તો એક બહુ જ મોટો અને રસપ્રદ વિરોધાભાસ ઊભો થાય છે. કેવો વિરોધાભાસ? સામાન્ય રીતે ફિલોસોફીમાં બે જ અંતિમો જોવા મળે છે. યા તો એમ કહેવાય કે કણ-કણમાં ભગવાન છે, હા, જેને ઇમેનન્સ કહીએ છીએ આપણે, બરાબર, અથવા એમ કહેવાય કે ભગવાન આ દુનિયાથી અલગ આસમાનમાં ક્યાંક બેઠા છે. એટલે કે ટ્રાન્સેન્ડન્સ. જી, પણ આ સ્ત્રોત આ બંને વાતોનો એકસાથે સ્વીકાર કરે છે. આ જ અસ્ત્રુતની મૌલિકતા છે. તે કહે છે કે નિયંત્રણ માટે તેઓ અંદર પણ છે, જે અન્વય છે, અને સર્વોપરિતા માટે તેઓ સ્વતંત્ર પણ છે, જે વ્યતિરેક છે. બિલકુલ, આ સંતુલન બહુ અદ્ભુત રીતે રજૂ કરાયું છે. ભગવાન સર્વનું નિયંત્રણ કરે છે, દરેકની અંદર રહીને સંચાલન કરે છે, પણ એ કોઈનાથી બંધાતા કે લેપાતા નથી. એ પરમ સ્વતંત્ર છે. હા, અને આ આખું અન્વય વ્યતિરેકનું મણકું માત્ર ભગવાન પૂરતું સીમિત નથી. આ મનુષ્યને એ સમજાવે છે કે સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત કઈ રીતે રહેવું. સિસ્ટમનો ભાગ હોવા છતાં સિસ્ટમની ખામીઓથી મુક્ત રહેવો બહુ જ સરસ વાત છે. હવે જ્યારે આપણે આ સ્ત્રોતના માળખામાં આગળ વધીએ છીએ ત્યારે હું જોતી હતી કે આ ચર્ચા માત્ર આ બે શબ્દો પૂરતી સીમિત નથી રહેતી. ના, આનાથી ઘણું આગળ જાય છે વાત. હા, શ્રીજી મહારાજ દ્વારા આ વિભાવનાઓને વધારે નક્કર બનાવવા માટે એક નવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. 5 અનાદિભેદ અથવા 5 મૂળભૂત તત્વો. જી. આ કોઈ સામાન્ય યાદી નથી લાગતી મને. આ તો આખી સૃષ્ટિનું જાણે એક માળખાગત વર્ગીકરણ હોય તેવું દેખાય છે. તમારું અવલોકન એકદમ સાચું છે. અન્વય અને વ્યતિરેકની આટલી સૂક્ષ્મ ચર્ચા કર્યા પછી સ્ત્રોત સૃષ્ટિના પાયાના એકમોને વ્યાખ્યાયિત કરે છે. પહેલા 5 તત્વો. હા, અને અનાદિ એટલે એવી એન્ટિટી જેની કોઈ શરૂઆત નથી અને જેનો કોઈ અંત નથી. કયા કયા છે આ 5 તત્વો? સ્ત્રોત મુજબ આવા 5 અનાદિ તત્વો છે. 1 પુરુષોત્તમ ભગવાન, 2 અક્ષરબ્રહ્મ, 3 માયા, 4 ઈશ્વર અને 5 જીવ. આ પાંચેય તત્વો એકબીજાથી તદ્દન અલગ છે અને અનાદિકાળથી પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અહીં મને એક સવાલ થાય છે. બોલો ને. ફિલસૂફીની દુનિયામાં તો બહુ અલગ અલગ માન્યતાઓ છે. કોઈ કહે છે કે બધું જ એક છે, એટલે કે અદ્વૈત. હા. કોઈ કહે છે કે માત્ર બે જ વસ્તુઓ છે, આત્મા અને પરમાત્મા. પણ આ સ્ત્રોત ચોક્કસપણે 5 તત્વો પર ભાર મૂકે છે. બરાબર. તો આ 5 તત્વોને તેમના અલગ અને મૂળ સ્વરૂપે જાણવા પાછળનો હેતુ શું છે? શું આ માત્ર એક થિયરી છે કે પછી આની પાછળ કોઈ મોટો આધ્યાત્મિક હેતુ છે? આ કોઈ માત્ર શૈક્ષણિક કસરત નથી. સ્ત્રોતમાં આના માટે એક બહુ જ ચોક્કસ શબ્દ વપરાયો છે. કયો શબ્દ? એકાંતિક જ્ઞાન. અચ્છા. સ્ત્રોત દાવો કરે છે કે આ પાંચેય તત્વોને ભેદ સાથે તેમના સાચા અને મૂળ સ્વરૂપે જાણવા તેને જ એકાંતિક જ્ઞાન કહેવાય છે. એટલે કે બધાને અલગ અલગ રીતે ઓળખવા. બિલકુલ. સ્ત્રોતની ફિલોસોફી મુજબ જ્યાં સુધી એ નથી સમજાતું કે માયા શું છે, જીવ કોણ છે અને પુરુષોત્તમ કોણ છે, ત્યાં સુધી આધ્યાત્મિક યાત્રા દિશાહીન રહે છે. મારી સમજ પ્રમાણે આ એક નકશા જેવું કામ કરે છે. બહુ જ સાચી વાત. જો આપણને એ જ ખબર ન હોય કે આપણે ક્યાં ઊભા છીએ, એટલે કે જીવ, અને આપણે ક્યાં પહોંચવાનું છે, એટલે કે પુરુષોત્તમ, અને વચ્ચે કયા પડકારો છે, જેમ કે માયા, તો પછી યાત્રા તો અસંભવ જ છે ને? એકદમ સાચું. સ્ત્રોત ભારપૂર્વક જણાવે છે કે જ્યારે આ એકાંતિક જ્ઞાન પ્રાપ્ત થાય છે ને, ત્યારે જ ભક્તિ દ્રઢ થાય છે. અને ભગવાન પ્રત્યે અઢગ નિષ્ઠા આવે છે. હા, કારણ કે જ્યાં સુધી માયા અને ભગવાન વચ્ચેનો ભેદ નથી સમજાતો, ત્યાં સુધી વ્યક્તિ દુનિયાવી વસ્તુઓમાં જ અટવાયેલો રહે છે. હવે આ આખી ચર્ચા બૌદ્ધિક સ્તરે તો ખૂબ જ આકર્ષક લાગી મને. અન્વય, વ્યતિરેક, 5 અનાદિ તત્વો, આ બધું બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા માટેનું જાણે કે એક ગાણિતીય સમીકરણ છે. પણ હવે આપણે એવા મુદ્દા પર આવીએ જે સૌથી વધુ પ્રસ્તુત છે. એટલે કે વ્યવહારિક ઉપયોગ. હા, જેને હું 10 વોટ મોમેન્ટ કહું છું. આ બધું જાણ્યા પછી શું? બરાબર છે. રોજબરોજના જીવનમાં ઓફિસ જતા, ટ્રાફિકમાં ફસાતા કે સામાજિક સંબંધો નિભાવતા કોઈ સામાન્ય માણસને આ જ્ઞાન કઈ રીતે કામ લાગે? આ કોઈ પહાડ પર બેસીને વિચારવાની વાત છે કે રોજિંદા જીવનમાં ઉતારવાનું વિજ્ઞાન છે? હું કહીશ કે આ જ આ સ્ત્રોતની સૌથી મોટી તાકાત છે. એવું? કેવી રીતે? તે આ અત્યંત જટિલ સિદ્ધાંતોને માનવીય મનોવિજ્ઞાન સાથે સીધા જોડી દે છે.
સ્ત્રોતમાં આ જ્ઞાનના વ્યાવહારિક ઉપયોગને સમજાવવા માટે સમજનાના 3 સ્પષ્ટ સ્તરો બતાવ્યા છે. ઓકે, 3 સ્તરો છે. કયા છે? પહેલું સ્તર છે જેને સ્ત્રોત સીધી રીતે અજ્ઞાન કહે છે. અજ્ઞાન. હા, અને તે છે પોતાને માત્ર દેહ એટલે કે શરીર માનવું. જો હું આ પહેલા સ્તરનું વિશ્લેષણ કરું તો મને લાગે છે આ એ સ્થિતિ છે જ્યાં પેલો અન્વય પૂરેપૂરો હાવી થઈ ગયો છે. બિલકુલ સાચું પકડ્યું. વ્યક્તિ પોતાના દેહ સાથે એટલો બધો ભળી ગયો છે કે તેને પોતાનું મૂળ સ્વરૂપ યાદ જ નથી. અને આજના સમયમાં મોટાભાગના પ્રશ્નો આ જ અજ્ઞાનમાંથી જ જન્મે છે. હા, જો કોઈ વ્યક્તિ પોતાને માત્ર દેહ માને તો દેહને લગતી કે તેની સામાજિક છબીને લગતી કોઈ પણ નાની અમથી બાબત તેને અંદરથી હલાવી નાખે છે. એકદમ સચોટ વાત કરી. જ્યારે કોઈ પોતાને માત્ર એક નાશવંત શરીર કે આઈડેન્ટિટી માની લે છે ત્યારે કોઈનું સામાન્ય એવું કટાક્ષભર્યું વાક્ય પણ મોટો ઘા કરી જાય છે. કેમ કે એમને લાગે છે કે મારું અપમાન થયું. હા, શરીરનું કે અહંકારનું અપમાન, પોતાનું અપમાન લાગે છે. સ્ત્રોત આ સ્થિતિને અજ્ઞાન માને છે કારણ કે તેમાં વ્યક્તિ વ્યતિરેકને ભૂલી ગયો છે. તો આનાથી ઉપરનું સ્તર કયું છે? આનાથી ઉપર ઉઠીને સ્ત્રોત બીજું સ્તર બતાવે છે જેને તે જ્ઞાન કહે છે, અને તે છે પોતાને આત્મા માનવું. આ જ્ઞાનનું સ્તર તો ખરેખર એક પેરાડાઇમ શિફ્ટ છે. જી. સ્ત્રોત અહીં દાવો કરે છે કે જ્યારે દૃઢ સમજણ આવી જાય કે હું આત્મા છું, આ દેહ માત્ર મારું વાહન છે, ત્યારે આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. પૂરેપૂરો બદલાઈ જાય. આધુનિક ભાષામાં કહીએ તો આ એક પ્રકારનું ડી-આઇડેન્ટિફિકેશન છે. તમે એ સ્વીકારી લો છો કે ઓફિસમાં જે મીટિંગ ચાલી રહી છે તેમાં મારો દેહ અન્વય રૂપે હાજર છે અને કામ કરી રહ્યો છે. બરાબર. પરંતુ મારું મૂળ સ્વરૂપ તેનાથી વ્યતિરેક છે, અલગ છે. જ્યારે આ વ્યતિરેક સમજાઈ જાય ને ત્યારે બહારની પરિસ્થિતિઓ આંતરિક શાંતિને ઢોળી શકતી નથી. મુશ્કેલીઓ શરીર સુધી આવે પણ આત્મા સુધી ન પહોંચે. બિલકુલ. મુશ્કેલીઓ શરીરમાં આવી શકે, સંબંધોમાં આવી શકે, પણ આત્માને સ્પર્શી શકતી નથી. આ એક જ સિદ્ધાંત મગજમાં ઉતારી લઈએ તો જીવનમાં માન, અપમાન અને સુખ-દુઃખનો પ્રભાવ સાવ ઓછો થઈ જાય. તર બતાવે છે જેણે પરમ જ્ઞાન કહેવાયું છે. તો આ પરમ જ્ઞાન એ આત્માના જ્ઞાન કરતાં કઈ રીતે અલગ છે? જુઓ, આત્મા તરીકે પોતાને જાણવું એ સ્વ-ઓળખ છે. પણ સ્ત્રોત મુજબ પરમ જ્ઞાન એ છે જ્યારે તમે આત્માથી પણ પર એવા અક્ષર બ્રહ્મ અને સર્વોપરી પુરુષોત્તમને ઓળખો છો. એટલે માત્ર મુક્ત છું એવું માનવું પૂરતું નથી. ના, માત્ર એ જાણવું પૂરતું નથી કે હું મુક્ત છું, પણ એ પણ સ્વીકારવું જરૂરી છે કે આ આખી સિસ્ટમનું સંચાલન કરનાર એક સર્વોચ્ચ અને સ્વતંત્ર સત્તા છે અને હું તેમને આધીન છું. બરાબર. આ બંને વાતોનો સમન્વય જ સાચી મુક્તિ છે. એટલે કે પહેલા એ સ્વીકારવું કે હું શરીર નથી પણ આત્મા છું, જેનાથી ભૌતિક દુઃખો દૂર થાય, અને પછી એ જાણવું કે મારા આત્માની ઉપર પણ એક સર્વોપરી સત્તા છે, જેનાથી આધ્યાત્મિક અહંકાર દૂર થાય. બહુ સરસ વાત છે. આ તો એક સંપૂર્ણ માનસિક અને આધ્યાત્મિક કવચ જેવું કામ કરે છે. દુનિયામાં રહેવા છતાં દુનિયાની નકારાત્મકતાથી અલગ રહેવાની એક અદ્ભુત સિસ્ટમ છે. જી હા. આપણે હવે આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ. જો આખા વચનામૃત ગઢડા પ્રથમ 7ના સ્ત્રોતનો અને આજે આપણે જે કંઈ પણ વિશ્લેષણ કર્યું તેનો અંતિમ સારાંશ કાઢવો હોય તો શું કહી શકાય? હું કહીશ કે આ સ્ત્રોતનો અંતિમ સાર એ જ છે કે આ સૃષ્ટિનું માળખું અત્યંત વિશાળ છે. તેમાં 5 અનાદિ તત્વો અસ્તિત્વ ધરાવે છે. બધું જ એકબીજા સાથે અન્વયી રૂપે જોડાયેલું છે. પરંતુ તે સર્વમાં પુરુષોત્તમ ભગવાન સર્વોપરી છે. તેઓ સર્વથી પર છે, અક્ષર બ્રહ્મથી પણ પર છે, છતાં તેઓ જ સર્વના અંતર્યામી છે અને દરેક તત્વના નિયંતા છે. એટલે અન્વય અને વ્યતિરેક બંને છે. જી. આ અન્વય અને વ્યતિરેકના સમન્વયને સમજીને પોતાના આત્માને દેહથી અલગ માનીને ભગવાનનો આવો સર્વોપરી નિશ્ચય કરવો એ જ આ લખાણનો મુખ્ય અને અંતિમ સાર છે. આ એક એવું વિશ્લેષણ હતું જે માત્ર પુસ્તકની વાતો પૂરતું સીમિત ન રહેતા આપણી વિચારસરણીને સીધો પડકાર આપે છે. સાચી વાત છે. આજના આ સત્રમાંથી આપણને એક નવું જ મેન્ટલ મોડેલ મળ્યું છે. આ તમામ ચર્ચા પરથી કાર્યક્રમના અંતે એક અંતિમ વિચાર પર સૌએ મનન કરવા જેવું છે. ચોક્કસ. જો આપણે આ સ્ત્રોતના માળખાને સાચું માનીએ અને સ્વીકારીએ કે આપણું અસ્તિત્વ ખરેખર આ દેહ નથી પણ આત્મા છે, અને આ દેહ માત્ર આ ભૌતિક દુનિયામાં કામ કરવા માટેનું એક કામચલાઉ માધ્યમ કે હાર્ડવેર છે, તો આવતીકાલે જ્યારે કોઈ નાની શારીરિક પીડા થાય અથવા ઓફિસ કે ઘરમાં કોઈના કહેલા શબ્દોથી અપમાન જેવું લાગે,
તો શું આપણે એ અનુભવને સીધા પોતાના પર લેવાને બદલે માત્ર આ નાશવંત દેહના એક હંગામી અનુભવ તરીકે જોઈ શકીશું ખરા? આ બહુ જ મોટો પ્રશ્ન છે. દુનિયા સાથે સંપૂર્ણપણે જોડાયેલા રહેવા છતાં, એટલે કે અન્વય, આંતરિક રીતે તેનાથી સંપૂર્ણ અલગ રહેવું, એટલે કે વ્યતિરેક. આ સંતુલનને પોતાના જીવનમાં શોધવાનો પ્રયાસ ચોક્કસ એક વિચારવાલાયક પ્રયોગ છે. આજના આ જટિલ વિષયના વિશ્લેષણમાં સાથ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ માળખાકીય ચર્ચાનો હિસ્સો બનવું એ ખરેખર એક જ્ઞાનવર્ધક અનુભવ રહ્યો. મારો પણ આભાર. સ્ત્રોતના આજના ઊંડાણપૂર્વકના અભ્યાસને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. વિચારતા રહો, પ્રશ્નો પૂછતા રહો અને નવા દ્રષ્ટિકોણથી જાણતા રહો.